childhood of my country is in search of childhood. બાળપણ મારું ખોવાઈ ગયું છે મારા દેશનું. जिस देश का बचपन भूखा हो उस देश की जवानी क्या होगी. और जिस देश की जवानी का कोई भविष्य नहीं उस देश का बुढ़ापा क्या होगा. જે દેશનું બાળપણ ખોવાયું, રખડી ગયું, ભટકી ગયું, સમજી લો એ દેશના વૃદ્ધો એ ક્યાંક રસ્તાની આજુબાજુની માટીમાં રગદોળાતા હશે, એ ધૂળ ખાતા હશે, કેમ કે બાળપણથી જ ધૂળ ફાંકવાની આદત પડી ગઈ. 70-80% કુટુંબોના બાળકો એ લોકો ફૂટપાથ પર ઉછેરી રહ્યા છે. એમણે ફૂટપાથ સિવાય કશું જોયું નથી જીવનમાં. એમની દિવાળી પણ, એમની હોળી પણ બધું જ ફૂટપાથ છે. કપડા નથી, શરીર ઢાંકે એટલા, ખોરાક નથી, પાણી નથી, શિક્ષણ નથી, દવા નથી, તો કોઈ વિશિષ્ટ તાલીમ ક્યાંથી આપશો? રખડી ખાય છે, ભીખ માંગે છે આ બાળપણ. પછી શું પેદા કરીશું? દારૂડિયા, અપરાધીઓ, ગુંડાઓ, બીજું શું પેદા કરીશું? કેમ કે જે જન્મ્યું છે એ બાળકે જીવતા તો રહેવું છે કે નથી રહેવું? નહીં આપો ખાવાનું, કપડા, હા તો ક્યાં સુધી હાથ જોડીને માંગશે? લૂંટી લેશે ને પછી. ગુંડાઓ જ ગુંડાઓ, અપરાધીઓ જ અપરાધીઓ, અપરાધીઓનું જગત પેદા થઈ જશે. कोई भी गुनहगार अपनी मां की कोख से तो गुनहगार पैदा नहीं होता. समाज અને સ્થિતિ અને રાષ્ટ્ર એને મજબૂર કરે છે. અપોષણ વાળો ખોરાક માં વિશ્વના જે સૌથી બદનામ દેશો છે એમાં આપણો નંબર તળિયે છે. ખોરાકમાં ખોરાક જ નથી તો પૌષ્ટિકતા ક્યાંથી લઈશું? પહેલા 2 સમયનું ખાવાનું તો આપો, પછી પૌષ્ટિક ખોરાક, પછી પીવાનું ચોખ્ખું પાણી તો આપો. એ નથી આપવું. શિક્ષણ નથી આપવું, આરોગ્ય નથી આપવું. ભૂખ્યો, તરસ્યો, રખડી ગયેલો, ભટકી ગયેલું બાળક, યુવાન કેવો બનશે? અને આ યુવાનો લડી લડીને નિરાશ થઈને થાકી જશે. એ જ પછી વૃદ્ધ બનશે ને તો ક્યાંક બેઠા હશે ને ફૂટપાથના છેડે. ક્યાંથી લાવશે? આવતીકાલ સોનેરી શબ્દોમાં લાગે છે. ન બતાવો, આવા સ્વપ્ન ના બતાવો લોકોને. અને લોકો
જોતા પણ નથી. તમે બતાવો છો એ શબ્દો પણ નથી જોતા, કેમ કે એને વાસ્તવિકતા ખબર છે. એને ખબર છે સાંજે શું ખાઈશ, કેવી રીતે, ક્યાં, એને ખબર છે. આ જવાબદારી માત્ર અને માત્ર શાસકોની છે, બીજા કોઈની નથી. કારણ કે આઝાદી પછી પ્રજા તમને જ્યારે રાષ્ટ્ર સોંપી રહી છે, એનો મતલબ આ દેશના તમે બાપ નથી, માલિક નથી, સમ્રાટ નથી, તમે અમારા સેવક છો. યુ આર અ પબ્લિક સર્વન્ટ. તમે લોક સેવક છો. તમારે લોક નેતા બનવાનું છે, રાજનેતા નહીં. લોક નેતા દરેકની ચિંતા કરે, રાજનેતા નહીં. નહીં, જો કાળજી લેવાય બચપનની, પાક્કું સમજી લો. માનવ જાતની સહન શક્તિની એક હદ હોય છે, એની પાર તમે જો એને લઈ જશો, સળગાઈ દેશે. આવી રીતે જ બધી ક્રાંતિ થઈ છે અને પરિવર્તન આયા છે.